શું તમને પણ એક બાળક રહ્યા પછી બીજું બાળક રહેવામાં તકલીફ પડે છે? તો આ એક એવા પેશન્ટની પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી છે કે જેની ઉંમર 35 વર્ષની છે અને આગળ 5 વર્ષની દીકરી છે. એના પછી આ પેશન્ટને પ્રેગ્નન્સી નહોતી રહેતી, તો અરાઉન્ડ 4 to 5 મંથ પહેલાં આ મારી પાસે આવ્યું. મેં બધા રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે જે બીજની ગુણવત્તાનો એટલે કે AMHનો રિપોર્ટ છે એ અરાઉન્ડ 1 જ છે, એટલે બહુ ઓછો કહેવાય. કુદરતી પ્રેગ્નન્સી રહેવામાં થોડી તકલીફ પડી શકે. તો એના પછી મેં એને બીજ બનાવવાની દવા આપી. બીજ તો દવાથી બનતા હતા, પણ દવા આપવા છતાં ઇન્જેક્શનથી પણ બીજ ફૂટતા નહોતા. એના પછી લાસ્ટ મંથ મેં એનો પ્રોટોકોલ ચેન્જ કર્યો અને એના સિવાયના બીજા ઇન્જેક્શનો એડ કર્યા. એ જ મહિને બીજ ફૂટ્યું અને એ જ પહેલા મહિને આ પેશન્ટને પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી. તો આનો કહેવાનો મતલબ એ જ છે કે ડૉક્ટર બદલવાથી કે ડૉક્ટરની ટ્રીટમેન્ટ બદલવાથી કોઈ ફરક નથી પડતો. તમને વ્યંધત્વને હરાવવા માટે રાઈટ ગાઈડન્સની જરૂર છે. આ એ જ પેશન્ટ છે જેને ઘણા બધા લોકોએ કહેલું કે તારે 3 મહિના કે 4 મહિના થયા દવા લેવાને, છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, તો ડૉક્ટર બદલાવી નાખ. તો એક જ વસ્તુ હું કહીશ કે 6 મહિના તમે એક ડૉક્ટર પાસે દવા લો, એ 6 મહિનામાં બીજ બને અને ફૂટે, છતાં પણ જો પ્રેગ્નન્સી ના રહે તો તમે આગળનો વિચાર કરો, ના કે 2 થી 3 મહિનામાં ડૉક્ટરને બદલી નાખો.